ખાતે આવેલા એકતા નગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો, પરિસ્થિતિ કાબૂમાં લીધી. વડોદરા આજવા રોડ એકતા નગરમાં રાતે હનુમાન ચાલીસાના પાઠ અને અઝાનનો સમય એક સાથે થઈ જતા તંગદિલી ફેલાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં હનુમાનજીના મંદિરે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા. તે સમયે જ લઘુમતી કોમના લોકોની અઝાનનો સમય થયો હતો. તે દરમિયાન બંને પક્ષે લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ થયો હતો. બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ડીસીપી પન્ના મોમાયા તથા પોલીસનો અન્ય સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ ધક્કામુક્કીમાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી હતી. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બાપોદ પોલીસે ઘટના સ્થળ પર ફિટ કરેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઇપિકો કલમ 143, 147, 149, 294, 323 મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ 7 આરોપીઓ સામે નામજોગ અને અન્ય 25ના ટોળા સામે ફરિયાદ નોંધી છે, જેમાં રાહિલ હુસેન મિયા શેખ, આશિફ હુસેન મિયા શેખ, સેઝાન ઉર્ફે મુનો અંસારી, હુસેન ચુનિયાનો છોકરો, લતીફ બન્નુ મિયા ધોબી, હરીશ અમૃત સરાસણિયા, દીપક અમૃતભાઈ સરાણિયા જણાઈ આવે છે. આરોપીઓને ઓળખી રાયોટિંગનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મરાઠી મેલ્લો આંબેટાનગર હનુમાન ચાલીસા વાગતેલી ને જે રમની આરતી વાગતેલી અને આ મોમેડનનું છે તો આરતીનું રમજાનનું ખોલવાનું એલાન થયું કે એલાન બંધ કર, રમજાન બંધ ખોલવાનું છે, પછી અપવાસ ખોલવાનો છે તો બંધ કરો એમ કે છે. તાન પપ્પા કે નહીં થાય, બંધ કરવું છે તો કે તું સહેજ ઊભો રહે, હમણાં કલાક 15-20 મિનિટ રોજો ખોલી લે દે, પછી તને મેં બતાવું છું. તો ડાયરેક્ટ જ 500નું ટોરું આવ્યું અને અમારી પર હુમલો કર્યો, મંદિર પર હુમલો કર્યો અને ઘરમાં બી હુમલો કર્યો. કેમેરા બેમેરા બધું તોડી નાખ્યું છે અને મારા દિયરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે, મને વાગ્યું છે. મોમેડન હતા. રાહિલ આખું સૌ પરિવાર હતું. પોલીસવાળાને જાણ 2 વખત કરી, પણ પોલીસવાળા બી અમને દબાણ આપ્યું કે તમને ખબર નહીં પડતી, એમ કે છે કે અમારો રમજાનનો રામ છે તો થવા આરતી તમે 15-20 મિનિટ લેટ કરો. પોલીસવાળાનું કહેવા માંગે આ છે. અમે કાયમ આગળ 7 વાગે આરતી વખત પણ કાયમ માટે આ લોકોનું હેરાનગતિ છે. અમને ન્યાય જોઈએ છે પણ ન્યાય મળતો નથી અને પોલીસવાળા કશું કરી શકતા નથી. પોલીસવાળા બી મોમેડનનું જ સાંભળે છે, આપણો પણ નહીં સાંભળે. અને લોકોની 5 ટાઈમની નમાજ ચડે છે તો બી અમે નહીં બોલતા અને અમારું 2 ટાઈમ વાગે છે ને તો બી એ લોકોને પ્રોબ્લેમ થાય છે. અમે એકતાનગર મરાઠી મલ્લમ હિજાબ માથામાં વાગ્યું છે, કે બી માર વાગ્યું છે. હું મોટા દવાખાનામાં તાત્કાલિકમાં આવી છું. પોલીસની ગાડીમાં એ ભાઈને લઈને કોઈ એમ્બ્યુલન્સ આવવા તૈયાર નથી. અમે પોલીસવાળાની મદદથી લઈને અમે ડાયરેક્ટ અહીં મોટા દવાખાનામાં આવ્યા. માનવ ઈચ્છા અમારે તો માંગ એક જ છે, અમને લોકોને ન્યાય આપો અને અમને કંઈ સહાય સુધાર આપો. મારું નામ ગાયત્રી છે. એ મારા પતિ થાય છે. હરીશભાઈ અમૃતભાઈ સરાણીયા, દીપકભાઈ હરીશભાઈને દીપકભાઈને બી વાગ્યું છે અને મને બી વાગ્યું છે. આજે સાંજના એકતાનગર બપોદ પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં 3 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે. આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. 3 જે ઈજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે. એવી કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ આજે ઈજા પામનાર છે એ 3 પૈકી 1 મુસ્લિમ છે અને 2 હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય ફરિયાદ કોઈ પ્રત્યાઘાત નથી. જે અસામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે, જે પ્રમાણે નજીવી બાબતે જે બવાલો થાય છે અને ઉગ્ર જે સ્વરૂપ ધારણ કરે છે તેમની સામે શું રહેશે? હા, જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ,
બીજા અન્ય પુરાવાઓ આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે. તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે. તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને 337 નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે. અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોને આમાં સંડોવણી છે. Subscribe now and press the bell icon. Never miss an update.